જય શ્રી કૃષ્ણ મિત્રો, બાપા સીતારામ। આ આપણું વાડી, આપણું ઘર છે આવું, અને આ બાજુ સંડાસ બાથરૂમ છે, આ કુંડી છે, આ બાજુ થોડુંક બકાલું કરેલું છે મિત્રો, અને અહીંયા રોપ કડકેલો છે, અને આ આંબાની કલમ છે મિત્રો। જય શ્રી કૃષ્ણ મિત્રો। તો પાકલ લીંબોલી કોણે કોણે ખાધી કોમેન્ટમાં કહેજો। આ છે લીમડો, અને અમે આવી ગયા છીએ બાબુભાઈની વાડીએ। તો બંને ભાઈ બેઠા હતા, બાબુભાઈ કે હું લીંબોળી વિઠ્ઠલભાઈ તમે ખાધી નહીં હોય, તમને તોડીને બતાવું, સખાડું। તરત હું બેઠો છો, અને બાબુભાઈ કે જો હું તમને ચંપલ પહેરીને તોડી દઉં। બાબુભાઈ લીંબોળી આંબે છે, અને લીમડો હાવ નીચો હતો, જો આ રીતના લીંબોળી આંબે છે, અને પછી મને આપતા જાય છે। પણ લીંબોળી મેં ખાધી, બહુ મસ્તની છે, અને અત્યારે ફૂલ લીંબોળીની સિઝન છે મિત્રો। કોણે કોણે ખાધી જરીક કોમેન્ટમાં કહેજો। જો આ પ્રકારની છે, બાબુભાઈ તોડે છે। લીમડો નીચો હતો એટલે નીચે ઊભા ઊભા અંબાઈ જાય, મસ્તની છે, સ્વાદની ખાટી મીઠી મસ્ત લીંબોળી। તમારામાંથી કોણે કોણે ખાધી કોમેન્ટમાં કહ્યું। અને મેં ખાધી તો ભાઈ મને તો બહુ જ મજા આવી ગઈ લીંબોળી ખાવાની, કારણ કે અત્યારે જેઠ મહિને લીંબોળી ખાવી જરૂરી છે, તો શરીર માટે તંદુરસ્તી રહે। બાકી વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો મિત્રો। જય શ્રી કૃષ્ણ।